તો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સામે રોડ ધારાસભ્યનું નિવાસસ્થાન પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક પણ થઈ હતી। મહત્વના સમાચાર કે આ બંને વચ્ચે રકઝક થઈ હતી અને સાથે ધારાસભ્યનું નિવાસસ્થાન હવે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। ભાજપના આગેવાનો મામલો શાંત પાડવા કામે લાગ્યા છે। આદિવાસી સમાજમાં રોષને લઈને ગોઠવાયો છે બંદોબસ્ત। આદિવાસી સમાજના ધારાસભ્યના નિવાસસ્થાન ઘેરાવની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે આખી રકઝક થઈ હતી, જેમાં આ વિવાદને લઈને હાલમાં જે આગેવાનો છે તે મામલો શાંત પાડવા કામે લાગ્યા છે। દીપસિંહ ન ચાલે કેમ એ વાત કહેવામાં આવી। કાર્યકર્તાઓ સાથે આ વાતને લઈને રકઝક થઈ હતી, તો આ તરફ નિવાસ સ્થાને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેના કારણે ઘેરાબંધી ન થાય એવું પણ કહ્યું હતું કે સાઈડમાં તમે જતા રહો, જેના કારણે રમણલાલ વોરા ઉશ્કેરાઈ ગયા હતા અને ખાસ બંને વચ્ચે રકઝક થઈ હતી। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, આ કાર્યક્રમ જે હતો એમાં કયા મામલાના કારણે કાર્યકરો અને રમણલાલ વોરા સામસામે આવી ગયા? જી પ્રીતિ, હિંમતનગરના જે કાર્યક્રમ હતો, જે ઉમેદવાર બાબતને લઈને જે ચર્ચા ચાલતી હતી, એ ચર્ચા બાબતમાં કઈ વાદ વિવાદમાં રમણલાલ ઉશ્કેરણીજનક અપશબ્દો બોલતા તે બાબતને લઈને આજે આદિવાસી સમાજની મહિલા તે બાબતને લઈને ધારાસભ્ય નિવાસ સ્થાને ક્યાંય હોબાળો ન મચાય તે બાબતને લઈને આજે નિવાસ સ્થાને પોલીસ છાવણીમાં ફેરવાયું છે। એટલે ધારાસભ્ય બંગલા આગળ પોલીસ બંદોબસ્ત ખડકાયો છે। ગઈકાલે જિલ્લા પંચાયતના જે આરોગ્ય ચેરમેન અંશુયાબેનને જે અપશબ્દો બોલ્યા હતા, આક્ષેપને લઈને જે બાબતમાં લઈને વાતાવરણ ગરમાયો હતો, ત્યારબાદ ઈડર તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડા રમણલાલ વોરાને માફી માંગવા બાબતે પણ વિડીયો વાયરલ કર્યો હતો। હાલમાં વાતાવરણ તંગ જેવી પરિસ્થિતિમાં લઈને ક્યાંક ઉશ્કેરણીજનક કે ક્યાંક મોટું વાતાવરણ તંગદિલી ન થાય તે બાબતને લઈને બંગલા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે હિતેશ। તો ખાસ રમણલાલ વોરા અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ હતી। આખો મામલો એ હતો કે આખરે કોને ટિકિટ આપવી અને આ ટિકિટને લઈને અને ખાસ ટિકિટને લઈને જ આ કાર્યકર્તાઓ રમણલાલ વોરા વચ્ચે મતભેદ સર્જાયા હતા। દીપસિંહ શા માટે ન ચાલે તેવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો।